અચ્છા કરો. જય બાબા દેવ. ગાઈસ પહેલી વાર અંદર આવે છે. જો અંદર આ રીતનું છે. જય જોહાર, જય આદિવાસી ગાઈસ. તો આજે આપણે જઈ રહ્યા છીએ બાબા દેવે અને વ્લોગ ચાલુ કરીએ છીએ આપણે, અને વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ચાલો બાબા દેવે જઈએ છીએ આપણે અને બતાવીશું તમને, અને ત્યાં દર્શન બી કરાવીશું. તો વ્લોગને એન્ડ સુધી બન્યા રહેજો. અને જો તમને બતાવું બાબા દેવ, અમે નજીક જ આવી ગયા છે અને જો બતાવું અહીંયા બરાબર અમારે ત્યાં જવાનું છે. તો ચલો જઈએ. તો ફાઇનલી ગાઈસ આવી જાય છે. જો બાબા દેવ મંદિર આવી ગયું. ચલો આપણે જઈએ. જઈ રહ્યા છે, પછી ઉપર જશું પેલી બાજુ અહીંયા. ઓકે, તો અહીંયા જશું પછી આપણે. જોઈ શકો છો ગાઈસ બાબા દેવ અંદર. ચલો જોઈ શકો ગાઈસ પહેલી વાર અંદર આવે છે. જો અંદર આ રીતનું છે મંદિર. જોઈ શકો છો. Girham Purvalam. તો ફાઇનલી ગાઈસ હવે આપણે દર્શન કરી લીધા છે નીચે, અને હવે જઈશું ઉપર આપણે દર્શન કરવા. ગઈ સર ચાલો. તો કંઈક આ રીતના પગથિયા છે આપણે ઉપર ચડવા માટે. તો ચલો આપણે જઈએ છીએ ઉપર. કે સવારના ટાઈમમાં આવ્યા છે એટલે પબ્લિક વધારે છે નહીં. તો ગાઈસ અહીંથી નજારો જેવો આપણે ઉપર બતાવું. જો કેવું છે ને, એક નંબર છે. ઉપરથી બતાવું.
તો ગાઈસ બાવાદેવનું પોસ્ટર છે આ બાજુ, અને આ બાજુ મોટા મોટા પથ્થર છે જોઈ લો. અને અમારા પપ્પા જાય છે આગળ, અને જો એ બધી વ્યૂ બધી બતાવું, આગળ દર્શન બી કરાવું તમને. ચલો. પીવા માટે પાણી મળશે પણ અહીંયા દુકાન બંધ છે ગાઈસ. યસ. તો ફાઇનલી ગાઈસ જો ઉપર આવી ગયા છે, આપણે જઈએ છીએ ઉપર આવી જાય. ચલો. જોઈ શકો છો અહીંયા ગાર્ડન. તો ગાઈસ અહીંયા જોઈ શકો ગુપ્તેશ્વર મહાદેવ જે બધા આપણે ફરવાલાયક સ્થળો છે તેના અહીંયા લોકેશન આપીને છે. જો નકશા પ્રમાણે હીરો નકશો જો આ છે ગુપ્તેશ્વર, આ છે ચીલાવાડા, અને આ બાબાજીનું જોઈ શકો છો. આ રીતે છે. હા તો ગાઈસ આપણે છેક બાબાદેવ ઉપર આવી જશે ડુંગર પર, અને બતાવો વ્યૂ જો ખાલી એક નંબર છે. જો આ જોવો ગાઈસ. જો મસ્ત છે એનો વ્યૂ. અને ગાઈસ આ ચેક કરો, જય બાબાદેવ, કેટલું મસ્ત લાગે છે ને. ઓકે તો ગાઈસ હવે જોઈએ છીએ, હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ, અને નવો વ્લોગ આવે ત્યારે સબસ્ક્રાઈબ રાખજો, અને નવો વ્લોગ આવે તો તમને નોટિફિકેશન. બાય.